નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુર તાલુકાના બંડારા ગામના સીઆરપીએફ પેરામિલિટરીના બારિયા શંકરભાઈ નિવૃત્ત જવાન સન્માન સમારંભ। બારિયા શંકરભાઈ સીઆરપીએફમાં એટલે કે પેરામિલિટરીના જવાન જેમણે 45 વર્ષ દેશ સેવામાં ખૂબ મોટું યોગદાન પછી નિવૃત્ત થઈ માદરે વતન આવેલ। તેમના સત્કાર સમારંભમાં પટેલ દીપેશ, ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત પેરામિલિટરી સંગઠન તુલસીભાઈ મહામંત્રી અને વસંતભાઈ જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ પટેલ નર્મદાબેન મહિલા પ્રમુખ, ગુજરાત પ્રદેશ વીરાભાઈ જોન પ્રમુખ, ગુજરાત પ્રદેશ રમણભાઈ મહીસાગર જિલ્લા પ્રમુખ, પર્વતભાઈ મહીસાગર જિલ્લા પ્રભારી, પાર્થિવભાઈ સંતરામપુર તાલુકા પ્રમુખ, દલપતભાઈ પ્રભારી, સંતરામપુર તાલુકા ફતીબેન મહિલા પ્રમુખ, મહીસાગર જિલ્લા અને અન્ય મિલિટરીના જવાનો તેમજ સગા સંબંધી, આડોશી પાડોશી અને આજુબાજુના વિસ્તારના નાગરિકો, મોટા નાના, પુરુષો, મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં જવાનને આવકારવા, આશીર્વાદ આપવા, અભિનંદન પાઠવવા હાજર રહ્યા હતા। પટેલ દીપેશ, ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત પેરામિલિટરી સંગઠન દ્વારા નિવૃત્ત જવાનનું નિવૃત્ત જીવન સુખદાયી નીવડે તેમજ આનંદમય મંગલમય પસાર થાય તેવી તમામ સંગઠન તરફથી અભિનંદન પાઠવ્યા અને સમગ્ર નાગરિકોને જે જવાનને હર્ષોલ્લાસથી આવકારવા જે કિંમતી સમય નીકળી પધારેલ તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો અને નમન વંદન અને સૈનિક તરીકે સર્વેને સલામ કર્યા અને ખૂબ જ ઝીણવટપૂર્ણ પેરામિલિટરી વિશે માહિતી આપી અને અન્યાય થઈ રહ્યો છે તેને ન્યાય આપવા સર્વેને દેશહિતના અભિયાનમાં જોડાવા હાકલ કરી અને હાજર નાગરિકોને એ પણ જવાનોના અભિયાનમાં જોડાવા હુંકાર ભરી તેમ ગુજરાત પેરામિલિટરી સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ દીપેશ પટેલે સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાનો સંપર્ક કરી જણાવેલ છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।